ભજન છે ને બાપુ, એ તો ભાગ્યશાળી આત્મા હોય એની વાંહે ભજન થાય. ઘણા એમ કહેતા હોય કે કલાકારોને પૈસા જોતા છે ને તેમાં ડે ડે વાતો કરે છે. આ ઠેઠ થી કેળો પાડ્યો એમ એને કે અમે અમારા બાપા એક નથી પાડ્યો. સંતોની વાણી જ એક બાપુ આત્માને શાંતિ આપી શકે ને, એ આત્માને ગતિ જો આપી શકતું હોય તો મહાપુરુષોની વાણી આપી શકે. તમારી અને મારી વચ્ચેથી ગયો છે આત્મા, મરી જવાનું છે, આપણે મરવાનું 100%ની વાત છે. પણ કેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવાય એની જરૂર છે. વાહે જયારે આવા બાપુ બધી વાત કરી મને કે દરરોજ ધૂન બોલે, બધું આ ભગવાનનું ભજન ને પરગણું 12 ગામનું બોલાવવાની વાત કરી બધી. મને ધન્યવાદ બાપુ. દીકરાઓને હું સલામ કરું છું દિલથી બાપુ. ખરેખર આ છે ને બાપુ, સંસ્કાર બજારમાં મળતા હોત ને તો આ પૈસા વાળાના છોકરા આપણે હાટું વધવા જ ન દે. એ માના કોઠામાંથી મળે. પૈસા વાળા તો 40 વર્ષના ઉભા વાહડા જેવા રખડે, કોઈ નથી દીકરીએ દેતું. આવીને ધાન નો નીપજે, કોડવીનું માડું ન હોય, જેળ જકરા નીપજેલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા નો થાય. બધાને હારા જ જોઈ. હું તો બેનું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન નો થાય, ભજન ગાવાનું બંધ કરી દઈએ અમે પેલા. જરૂર આની છે. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં જેવી પરજા થાય. અને આ જોઈ છે ને આપણે, તમે જુઓ તો વૃદ્ધાશ્રમમાં હમાતા નથી. બોલો માન બાપ એમાં તમારા સમાજનો રેકોર્ડ છે ભાઈ, બને ત્યાં સુધી 99% એમ. હજી સુધી રબારી ભરવાડા માલધારી સમાજમાં બાપુ હજી એના મા બાપ તમામ સમાજના લગભગ મેં જોયા છે. પણ ધન્યવાદ દેવાય, કેમ તમારા મા બાપ તમને ન નડતા, આખી દુનિયા નડે, તમને કેમ ન નડતા? આજ ખૂબી છે બાપુ, બધા હારા લુગડા પહેરીને નીકળે છે. એમ હારું નથી થવાતું રામ. માન બાપ બાપુ એ કે ને એટલું ડગલું ભરાય, આમ રેખા ટપી ન હકાય. હવે અત્યારે બધા એમ કે તમને ન ખબર, પણ નહોતી ખબર એટલે તું મોટો થયો બેટા, ભણ્યો, લગ્ન કર્યા. આ નહોતી ખબર એટલે, નકર તો ખબર નહોતી કે બેટા તું આવો પાકી. અરે માન બાપના ઋણમાંથી કોઈ દી બાપુ કોઈ છૂટી ન શકે. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન છે ને, કોઈને મળ્યો નથી. મારા જેવું તમને ઉખાડું કોઈ નહીં, કે ભગવાન કોઈને મળે જ નહીં. ભગવાન આપણા જેવો છે જ નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. માના બાપના કાળજા ઠારો અને એના બાપુ અંદરથી આશીર્વાદ નીકળે. એમાં બાપુ ભગવાન લીટી ન મારી શકે. તમારું સારું ન થવાનું હોય અને મા બાપ એમ કે બેટા તું સુખી થાય, સુખી થાય. ન થવાનું હોય તોય થાય બાપુ, વિધિના ચકડા ફેરવી નાખે. ઈ માન ઈ બાપ. અને હું તો કહું છું કે હોય તો હાસવજો, પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. આ બસ એ હોય ને તો એના કાળજા ઠારજો, એને પૂછજો બાપુ, જિંદગીમાં કોઈ દી મોળો દી ન. જોકે હમણાં 3-4 મહિનાથી મારે તો આરામ જ હતો, બીમાર હતો હું. અને હજી જો કે બીમાર જ છું. પણ ભાણો અને જીવન બે મને દવાખાને દાખલ કર્યો તો અહીંયા આવ્યા. એટલે મેં કીધું આવીશ જાઓ. મેં કીધું જે થવું છે એ થાય છે. ભગવાનનું નામ લેવામાં તો હવે અમને બે શબ્દો આવડે તે બોલાવે, નકર કોઈ કરોડપતિ દીકરાને કોઈ બોલાવતું નથી. એ અમારા ભાઈ નો કહેવાય. અને આ આત્મો ગયો છે ને, એને અમારે કઈ કરુણાનું બંધ છે કે એની વાહે 5 નામ અમારે લેવાનો મોકો મળ્યો છે. એટલે એક પુરુષોત્તમ બાપુની વાણી છે, તમારો અને મારો બાપુ આ દેહ છે ને, જ્યાં સુધી આત્મો છે, મલકોર જીવ છે ત્યાં સુધી, બાકી આ દુનિયામાં કોઈ નહીં કે કાને 2 દી રહેવા દે. જીવ નીકળી જાય, દીકરો હોય, બાપ હોય, મા હોય, પત્ની હોય, બેન હોય, દીકરી કોઈ બી હોય, ખોડિયામાંથી જીવ નીકળે એટલે દુનિયા તરત જ કહેવાની કાઢો 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 કાઢો, બસ પૂરું થઈ ગયું. અને એટલી જ કિંમત છે આ દુનિયામાં. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એ એક તત્વ એવું નીકળી જાય, દેહ દુર્ગંધ મારી જાય, આપણે ગોતવું તો જોઈએ ને. અત્યારે કોણ ઉટકીને સાફ રાખે છે, ગોતવું ન જોઈએ. ઈ સંતોની બાપુ ભાષા સમજાય તો તમને સમજાય, નકર નો સમજાય. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં કહે છે, ખોડિયામાંથી જીવ નીકળે, દેહ પડ્યો હોય, જીવ જાતો હોય. અને પુરુષોત્તમ બાપુની વાણીમાં એવું કે કાયા રુદન કરે અને દેહને એમ કે તું જઈશ તો આ દુનિયા મને દિવાળી મૂકી દે. જીવ કે ભાઈ મારો સમય થઈ ગયો, હવે મારે રોકાવાય. અને જો આ સમયની જ બલિહારી છે. હા, જેટલું આપણે બધું છે ને લખાવીને જ આવ્યા છીએ, એમાં આપણે રોદડા રોવાનો કોઈ અર્થ જ નથી ના.
મેં ઘર કર્યું, મેં મકાન કર્યું, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી કરી, તો જાવ તો લેતા જજો ને બીજા વાપરજે. કઈ છે જ નહીં નારાયણ. હળો મળો ખાવ પીઓ મોજ કરો અને કઈ નો થાય કઈ નહીં, કોઈને નડો નહીં તોય ઘણું બધું. કોઈક આવું કરતા હોય ને કરવા દો તો ઘણું. બાકી રામ ને કૃષ્ણ વી ગયા તો આ દુનિયા હાલે છે, આપણે વેજ તો હાલશે. આપણેથી કઈ હાલે જેવો વેમમાં ખોટું ન રહેવું. આ ઠેકડા બધા મેં બહુ ભરી લીધા. આ મૂળજીભાઈ અમે બધા જૂના નાતા છે અમારે. બધા દુકાળમાં પાણીના ટાંકા લઈને અમે બાળા જતા, બાળાથી કોઠારીયાનો રોડ બન્યો તેથી બાળાના રોટલા બહુ ખાધા. બહુ જૂનો નાતો અમારે. મને જો કે ભાણો આવ્યો પછી ખબર પડી કે મને કે મૂળજીભાઈ અમારે બધા એ મારા કાકા થાય. એટલે આ બધા તો જૂનો પરિવાર છે અમારે. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે, એ જી સિદ્ધને કરો છો, સિદ્ધને કરો છો એ વિલાપ કાયા રાણી, સિદ્ધને કરો છો એ વિલાપ રે. તારે ને મારે હવે કાંઈ નથી. જુવાન જો દીકરો હોય બાપુ, અને દીકરો બાપુ રડતો હોય, આખો ઘરનો વહીવટ એના પાસે હોય, પણ બાપુ ખોળિયામાંથી જીવ નીકળી જાય ને પછી તમારે ને મારે બધાને કહેવું પડે કે હવે તારે ને મારે કાંઈ નથી. બાપ છે ને બાપ, એ બાપુ ઘરનો વડીલ છે, મોભ છે. એક મકાન હોય ને મકાન, એમાં મોભ હોય ને આડિયું હોય ને વાંસા હોય, બેટન હોય, એ બીજા બધા આગા પાછા થાય ને એનો બહુ વાંધો ન હોય. પણ જેથી મોભ ભાંગે ને તેથી બાપુ બધા પોતાની જગ્યા છોડી દે, બેટને છોડી દે, વાંસા છોડી દે. એ મોભ ની કિંમત તો બાપુ ભાંગે ત્યાં ખબર પડે. બાપ છે બાપુ મોભ છે, પણ એ નથી સમજાતું, એને નહીં સમજાય. અને સમજાય છે ને કઈ કહેવાની જરૂર નથી. એટલે કે છે તારે ને મારે હવે કાંઈ નથી, કાયા રાણી રે. જીવ રાજા કે છે રે, લેણ દેણ ના સંબંધ છે આ બધા, લેણ દેણ ના સંબંધ છે. કાયા રાણી રે જીવ રાજા કે છે રે.
પ્રભુની મને બીક છે જીવ રાજા રે કાયા રાણી કે છે બહુ જયારે કાયા જીવને બાબુ બહુ રગ રગે છે ને કે તું જઈશ તો મારું આમ થાય તું જઈશ તો મારું આમ થાય પછી જીવ રાજા કહે છે કે આ બધી મમતા છે મમતા મૂકી દે ગાંડી હવે તું ગમે એ કરી દો હવે ન પતે એટલે જીવ કહે છે મમતા મેલી દે છોડી દે તો હવે આશરે રજા નથી મારા રામની એ હવે રજા નથી મારા રામની કાયા રાણી રે જીવ રાજા કે છે સાચી વાત કરી છે બાબુ કોઈને ખબર છે આપણું ક્યારે ચીઠી ફાટવાની છે કાંઠે જ ઉભા હોય એવું લાગતું સવારે કદાચ ધૂપકો મારીએ દેવો પડે વાણી બાબુ પુરાવો આપે 100% સત્ય છે પણ આપણને બે હતી એટલે કે છે દૂર નથી રે મુકામ આપણો દૂર નથી રે મુકામ રે જાઓ ધણીના દરબારમાં એ હવને એક દી જાઓ ધણીના દરબારમાં કાયા રાણી રે જીવ રાજા કે છે રે સાંભળ્યા ભક્તો તણા રખે વાળ રે સાચા સગા છે ઈ સર્વના સાચા હગા છે ઈ તો ઈ સર્વના કાયા રાણી રે જીવ રાજા કે છે જીવ રાજા કે
માથે જમડા ભરે કર્મ કોઈ દી કોઈને છોડે નહીં કર્મ કોઈ દી કર્મ કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે હોય ભગવાન નાઈ પીપળે કરમ ની વાત બાપુ આખી દુનિયા કરે છે, કોઈને ખબર નથી. મને નથી ખબર, તમને ખબર હોય ભલે. આ ભક્તિ કરે એવડા દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. શું કરમ આપણે સમજવા? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. કૃષ્ણ ભીલના બાણથી વિંધાય. દ્રૌપદીના ચીર લૂંટાતા તો અહીંયા કોણ નહોતું બાપુ? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો ગુનો શું હતો? શું એનું કરમ? માં ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપુ જ્યાં સુધી લગ્ન ન થયા ત્યાં સુધી એને દુઃખ શું ખબર નહોતી. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી હારો દી ન હોય ગયો બાપુ. અયોધ્યાના મહારાણી બન્યા. રામ જેવો જેનો પતિ હોય એને હારો દી ન હોય ગયો. એનું કર્મ શું? ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ થઈ થાવીને થાશે એવો ત્રિકાળ ઘોરાઈ ગયા લ્યો. અને આખા ગામના રોલ કરે છે. મારા દીકરા તમે જોવો તો કરોડ રૂપિયાની ગાડીઓ લઈને નીકળે. બોલ એટલે આપણે એ ન કરાય. કહેવાનો મતલબ એ તો ઈશ્વર અંતરાત્મા જે તમારો મારો પરમ તત્વ છે, આત્મ છે ને તત્વ છે, એ બાપુ ખોટું તો ન જ કરવા દે. જો ન કરવું હોય તો. બાકી મન જેનું ઠેકડા મારતું હોય ને એનું પછી આત્મા બીજી વાર ન કે. બાકી કર્મની ગતિની હજી બાપુ કોઈ આ જેટલા મહાપુરુષોના ગાણા ગાઈ ને એ અત્યારે બધાને મજા આવે. બાકી એ જેથી હતા તેથી બાપુ કોઈ હક નથી લેવા દીધું. કોઈ સારું જોડું નથી પહેરવા દીધું. પોતા નાદ નડ્યા. મીરાન રાણો નડ્યો. નરસિંહ મહેતાની નાયત નડી. પ્રહલાદ એનો બાપ નડ્યો. કૌરવો ને પાંડવો નડ્યા. પાંડવો ને કૌરવો નડ્યા. તમે જો પોતા નાદ નડ્યા બધા. બાકી નાથ મોરડો કાઢી લીધો એને કોઈ નડતું નથી. બોલો કોઈ પૂછતું નથી પાછું. આ કર્યું ને આમાં કઈક થોડું ઘણું બોલવામાં આગું પાછું થાય ને તરત કોમેન્ટમાં અત્યારે મોબાઈલ નો જમાનો ન લખવાનું લખે. બોલો એટલે પણ આ સરહદ ઉપર આપણા સૈનિકોને વગર ગુને મારી નાખે. એકાદી ઓલી લખીને મોકલો ને તો ઘરે આવીને કહી નાખે નથી કહી નાખે. અરે બાપુ શું જીવવા જેવું ટાણું આવ્યું છે. મને તો એમ થાય ખાઓ પીવો મોજ કરો આનંદ કરો. કાંઈ ઘટતું જ નથી. આપણા ઘર બે ટાઈમ રોટલો હારો નથી જોયો. ભલામણા થીગડા ઉપર થીગડા દઈ દઈ આ ગામથી ઓલા ગામ ટાંટિયા તોડીને મરી ગયા. ભગવાન જેમ આપતો જો ને ભૂખ ઉગડતી જાય. જેમ આપતો જો એમ ભૂખ ઉગડતી જાય. અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. ભલામણ અને શેઠો જ નથી પાછો. શેઠો હોય તો કઈક કેમ થાય ને કે 5 લાખ થઈ જાય શાંતિ બે જાય. 10 લાખ થઈ જાય 10 થાય કે 20 થાય સારું 20 થાય કે પછી આખી દુનિયા તમે જોવો તો રોવે જ છે. પૈસા અમુક પાસે એને ઈવડે ઈ બિચારા એમ ઉજાગરો કરે કે આપણે સીધી પૈસા વાળા થાયશું. અને ઝાઝા પૈસા છે ને ઈવડે ઈ ઉજાગરો કરે છે કોઈ ચોરી ન જાય સારું. આપણે એમને હારામાં જાગવાનું છે ને બધાને. અરે હળવા ફૂલ થઈ જાવ કાંઈ છે જ નહીં. રામ જીવે એવું આવ્યું છે. બાકી મરી જવાનું છે વાત પાકી. આ મને વાત કરી રમેશભાઈ ની કે બાબુ પાણીનો લોટાની જરૂર નથી પડી. તમે જો બસ ઈશ્વર પાસે એવું મગાય જેથી ચિઠ્ઠી ફાડવાની દીધી ફાડજે પણ કોઈને અભાવ આવે એવું ન જીવન જીવાડ્યું. અમુક આખા ઘર વાયા ગાંડા થઈ જાય તો બાપુ છોડતા નથી. એટલે બાપુ આ કુદરતના ખેલની હજી મને તમને ખબર નથી. પણ હરિનું ભજન કરો. કાંઈક તમારું મારું કર્યું હશે ને તો કંઈક આગળ આડું આવશે. બાકી કાંઈ છે એની વાતમાં. કોકને આપ્યું હશે, કોઈ કીડિયારું પૂર્યું હશે, કૂતરાને ગાયોને કોકને આપ્યું હશે, સાધુ સંતને. એ બાપુ ઉગે ને ઉગે. એ 100%ની વાત. વહેલું મળું ઉગે પણ ઉગે. એમાં અત્યારે તમે જોવો ને જો ભક્તિના રાફડા ફાટ્યા છે. આ સંપ્રદાયના રાફડા ફાટ્યા છે.
ચેલાન ગુરુ છે હમાતા જ નથી. હાલે આમ તમે જો ખટારા ભરાય એમ છે. અને પાછું આપણે કઈક પૂછવીને તો કે એ બધી ગહન વાતો છે, તમને ન ખબર કે તમારું પૂરું થાય અહીંયાથી તો કે અમારું શરૂ થાય. હરામ જો કઈ સીતારામ બોલતા જો આવડતું હોય, અરે વાત જવા દો, કઈ છે જ નહીં. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો અને ભજન ભાવ જો ભાવે તો કરો, ન ભાવે તો કઈ નહીં, પણ મા બાપને બાપુ 2 ટાઈમ રોટલો આપો સાચો. બસ તમારે કાંઈ ન કરવું પડે. આપણે જિંદગીમાં કોઈ કઈ સારું કર્યું જ નહોતું, તોફાન જ કર્યા હતા, પણ મા બાપને હાઈજો એમાં મેળ પડી ગયો. હા, અત્યારે આ તો હમણાં બીમાર થઈ ગયો ને કે આપણને બાપુ આ તમારા બધાના પ્રતાપથી, તમારી કૃપાથી આખી દુનિયા ઓળખે. મને હું માગું એવા રૂપિયા આપે, દુનિયાના શેડે પ્રોગ્રામ કરવા જાઉં, પણ આ બધો બાપુ નાનો સમાજ અમારે અહીંયા મફતિયા બરાવણ વડનગર ને બધા હજી આજે દે. હું તારીખ ખાલી હોય તો પછી એવું નહીં કે આપણું મોટું નામ દેજો. મને એમ થાય કે રિયાઝ આમને કરાવ્યો તઈ મને આવડા મોટા બોલાવે છે. એ નાના એ મને જો રિયાઝ ન કરાવ્યો તો કોણ બોલાવવાનું? અને આપણને સંતમાંય નહોતું કે આપણે કઈ અહીંયા આટલું આપણું નામ થાય. પણ મારો નાથ ત્રાજવી આવ્યો બાપુ. કરેલું હોય વહેલું મોડું ઉગે ઉગે ને ઉગે, મારો કહેવાનો અર્થ એ છે. પણ કર્યું જ ન હોય તો આપણે શું કહેવાનું? કારણ કે ઈશ્વરી ગતિ છે ને નિયારી છે. હમણાં ભાઈ કર્ણભાઈ ભજન કર્યું હતું ને રામાયણનું, લક્ષ્મણ જયારે મુર્શિદ થઈ જાય. તમે જો કોઈ પણ માણસ મરે એની પાછળ જગત રોવે છે. હું રોવું, તમે રોવો, આપણા અંગત હોય રોવે. ખબર છે બધાને આપણે મરવાનું છે તો પછી રોવું શું કામ જોઈએ? પણ એને વાલપનો વ્યવહાર બાપુ કરાવે છે. એના સદગુણ તમને મને રોવડાવે છે. એના કઈ ગુણ હોય અને ઈ જયારે ઈ માણસનું કામ પડે હો, જયારે કાર્ય કઈક આવે ને તારે માણાને યાદ કરવો પડે કે ઓલો ફલાણો માણા નથી હો ને કરે ત્યારે આ કામ અટકાય નહીં. બાપુ આ સદગુણ તમને મને રોવડાવે. ઈ લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ થયું, મેઘનાથનું બાણ વાગે અને લક્ષ્મણ મૂર્છિત થઈ જાય અને રામચંદ્ર પરમાત્માના ખોળામાં માથું નાખી, માથું લક્ષ્મણનું લઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ મોતી માળા તૂટે અને મોતી જેમ પડે ને એમ લક્ષ્મણની જટામાંથી બાપુ રામના હોડા ઠેકી ઠેકીને હેઠા પડવા માંડ્યા ને. હનુમાનજી મહારાજ પડખે ઉભા ઉભા વિચાર કરે, અરે રામ તમે રોવો તો હવે આ દુનિયામાં શું રહે? રામને ખબર ન હોય, ઈશ્વરને ખબર ન હોય કે મારો ભાઈ જીવશે કે નહીં જીવે, ન ખબર હોય. પણ બાપુ વ્યવહાર તો એને હોત રોવરાયા છે, વ્યવહારે એને રોવું પડ્યું છે. રામચંદ્ર પરમાત્માને હનુમાનજી કહે છે કે રામ તમે હુકમ કરો, તમારા હુકમની રાહ છે, બાકી આ દુનિયા ઉથલ પાથલ કરી નાખું. હજી તમે મને રજા કેમ નથી આપતા? તમે રોવો તો દુનિયામાં રહેશું. તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોઈ બતાવે. રામજી ભાઈ જો ભાઈ પડ્યો હોય અને મારી આંખમાં જો આંવડું ન પડે ને તો કાલ દુનિયા મારા નામનો કેળો પાડી દે. ભાઈ પડ્યો તો ભાઈની આંખમાં આંવડું નહોતું આવતું. આ દુનિયાનો કેળો પાડવા માટે રામને બાપુ આ રસ્તો કરવો પડ્યો છે તમારી મારી માટે. પણ આપણને મગજમાં જ નથી બેહતું. આપણને એમ થાય ખરું આપણે કેટલા બુઝારા ઢાંક્યા છે ખબર નથી પડતી. અને માણસનો એક જ અવતાર બાપુ ભજન કરીએ, બાકી કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ કરી ન શકે. લખવું હોય તો લખી લેજો. ભજનમાં કદાચ આવેલા જાનવરો આવેલા ને એને ઉદ્ધાર થઈ ગયેલો એવા દાખલા ખરા. તમે જો મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય, આ ભજનના પ્રતાપથી. પણ કરી ન શકે. કરવા માટે જ બાપુ આવડો અવતાર છે માણસનો એક. માણાના અવતારમાં જેટલું થાય એ કરી લેવાનું. બાકી ઓલા ભાવમાં આમ ને ઓલામાં કાલની ખબર નથી ને ભાવની શું ખોડવી હોય ભલા. હે આ મળ્યો એ ભાવ શું ચાલ્યો ને આ ભાવમાં કઈ ઘટે છે? ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં ઓલા ભાઈ શું કાલ ત્યાં શું ખાધું હતી ખબર નથી ને ભાવની ક્યાં હાજરી 2000 કાંઈ છે જ નહીં વાતમાં ભલા. એટલે એક વાણી બે કડી કરું. ગોરા ભગત ની વાણી એક બે કડી કરું. ગોરો ભગત એક પ્રજાપતિ સમાજ અને પંઢરપુર મહારાષ્ટ્ર માટીના વાસણ બનાવવાનો ધંધો કરે. ભક્તિ બાપુ પ્રજાપતિ માંથી આવી છે એવું મહાપુરુષો કહે છે. ભક્તિ દિલાવર દેશની લાયા સિવાય કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. શ્રીબાઈ એ બધી વાત લાંબી છે. બિલાડીના બચ્ચા નિભામાં આવી ગયા હતા ને એ ભગવાનનું ભજન કર્યું બચી ગયા. ત્યાંથી પ્રહલાદ ભગત થયો ને કે હરણાકૃષ્ણ રાક્ષસ ના તો રાક્ષસ જ ન થાય. પણ ભજનનો શેડો અડી ગયો ભાઈ. એટલે ઈ ગોરા ભગત
અને જો બાપુ જિંદગી જીવતા આવડે ને તો તમે આ દુનિયા છોડીને જાઓ ને એટલે જગતને તમારી વાંહે કંઈક કરવું પડે. આ ગોરો ભગત એવી જિંદગી જીવી ગયા ને, આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને આ ભજન લખવું પડ્યું કે આવો એક પ્રજાપતિનો દીકરો થયો તો એને લખવું પડ્યું. ખુમાનસિંહ દરબાર એ માટીના વાસણ બનાવવાનો ધંધો કરે, ફળિયામાં માટી ખૂંદતો હતો ને એમાં એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. 2 વર્ષના છોકરાને અહીંયા હુવડાવ્યો. એ કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે વળી પાછા ભજન ગાતા ગાતા ભોણીઓ ન વાળતા, કારણ કે ભગતના બૈરામ બહુ ઠેકાણું ન હોય. મારે એવું નથી, પણ જાજો ભાગ એવું હોય, કારણ કે બેન ભક્તિ કરતા ભયમાં ન હોય ઠેકાણું. એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણા બાપુ હરખા હોય ને તો જિંદગી જીવવાની મજા આવે. બાકી તો ચેટલાય આપણે જોઈએ, ચેટલાય કપાઈને જીવે બિચારા. મેળ માન પડ્યો હોય એટલે બીજું કે આગળ પાછળ થાય એવું ન હોય. અને ઓલો આખા ગામને ગોળીઓ પણ સાંજે આવે ને તો ડેલામાં પગ ન મૂક્યો ને તો અહીંયા સોટે સીધી. ઓલું મગાવ્યાથી ન લાવ્યા પણ પાણી તો પીવા દે. એટલે એનો મતલબ નથી મારો કહેવાનો અડધું અંગ એને ન કહેવાય, ખોટી વાત છે. પછી તો ઠીક છે, બધું હાલે છે મારા રામ. એટલે એ ભગતે કીધું કાંઈ વાંધો નહીં, જાઓ તમે તમારે 2 વર્ષના છોકરાને હુડ આવ્યો. અને ભગત ગયા. હા, ભગત માટી ખૂંદે એમના ઘરના વ્યાઈ ગયા પાણી ભરવા. છોકરું રડતું રડતું માટીમાં આવતું ને આને ખબર નથી, અને માટી ભેગું છોકરાને ખૂંદી નાખ્યું. છોકરું મરી ગયું. એને એમ જો મારું ભારે કરે આ બૈરું મારું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડે, મારીને મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને રજ કરે છે. કેવી રજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. એવું પગના તળિયે એ જી કચર્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. ગયું છે મરી એવું ધ્યાન ધરીને, એવું ધ્યાન ધરીને ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળકના 2 પગ. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડ કે હાડ કાયલ. એવું માટી માંથી એ જી મળ્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને.
છે મરી એવું ધ્યાન ધરીને એવું ધ્યાન ધરીને એવું ધ્યાન જગત બધી મેણા દે છે ને કેર કર્યો તે કુંભાર લાખ 2 લાખ રૂપિયાનું દાન કરી દો ને એમાં દુનિયા તમારી વાતો ન કરે પણ સેજ તમારી કઈ ભૂલ થઈ ગયું ને ખોટું થઈ ગયું તો દુનિયા તમે ઘરે ન પોગો તો તમારી વાત ઘરે પહોંચી જાય. આ ઈ જગત છે બાપુ. એટલે મહાપુરુષો કીધું અનસમીન ઔષધિ ઝરણા સમૂહ જાપ નિંદા સમૂહ પાપ ઝરણા સમૂહ જાપ. બાપુ કૃષ્ણ પરમાત્માએ કીધું કે નિંદા જેવું કોઈ પાપ નથી. એ ગામડા ગામની એક તમને દાખલો આપો. ગામડા ગામમાં 4-5 સાધુ આવ્યા ને એટલે સોરા પાસેથી નીકળ્યા. સોરે રીતિ સીધી બધી બેઠી હોય ગામની. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હાલ્યા જાવ, એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા એટલે કીધું ભાઈ અમારે હરિહર કરવું છે કે બાપુ વાંધો નહીં બેવો રોટલા બનાવી દે. કે ના કાચું સીધું આપો અને તમારા ઘરના ને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવી, અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગયા, ભાઈએ બધી વસ્તુ આપી, ફળિયામાં બેઠા હતા. તો આ બેન ગામના કુએ પાણી ભરવા માટે ગઈ, બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે બેન હેલ મૂકી અને હરખાતી હરખાતી બેન હાલી આવતી. આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા, એમાં વિચાર કરતી કરતી હાલી આવતી હતી. માથે હેલ છે પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક કેળાની માલપા નાગને નોળિયો બાંધતા, એટલે બેન ઉભી રહી ગઈ અને નોળિયાએ નાગને મારી નાખ્યો અને નોળિયો વયો ગયો. અને ઉપર હમળી ઉડતી હતી ને, આ નાગ છે ને હમળીનો શિકાર છે. એ હમળી ઉપરથી જોઈ ગઈ કે મારો શિકાર નીચે પડ્યો છે. જવાંગ ઝાકલે નાગ માથે પડીને વચ્ચેથી પકડીને ઉડીને મોઢું પૂંછડું બે લબડતા હતા. એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે એ હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. બેન હરખાથી હરખાથી ઘરે આવી. ફળિયામાં સાધુ બેઠા છે, એના ઘરવાળા બેઠા છે, એને વસ્તુ આપી છે, એને બેડું ઉતારી અને કીધું લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવી. એમાંથી રસોઈ બનાવી અને અડધી કલાક પોણી કલાક થઈ. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 માણા વિચાર કરે આ શું? કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવી, ચોખ્ખું પાણી છે ને બન્યું શું? 2 માણા મૂંઝાણા. અહીંયા 2 માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. લખવું કોના ખાતે? ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી, તો લખવું કોના ખાતે? ભોળાનાથ માં જઈને વિધાતાએ કીધું પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે શું કરું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા, રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ ગઈ હોય. અહીંયાથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલા જાવ, કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલા આવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. એ ખબર છે, મને ખબર છે કેમ મર્યા. આમને ખબર છે, લખ કે ભલે ભોગવે. અને સોરે બેઠા હોય ને એ વાતો તમે કોક દી સાંભળજો. તમે જોવો ને વાતો એવી થતી હોય. ગામમાં કોઈક ટ્રેક્ટર લાવે કે હપ્તો શેનો ભરશે, તું ભરી આવજે. કઈ વાતમાં ઠેકાણા જ ન હોય. અને આખો દી ઓટલા તોડે અને બરોબર રામજી મંદિર ની આરતી થવાની તૈયારી હોય ને, આમ મહારાજ આમ દીવા આમ ચાલુ કરવાની તૈયારી હોય ને, ત્યાં ઉભા થાય, હલો લ્યો હાલો વાળું કરવા. ઘડીક મરીને આખો દી પાણા ઘસ્યા ત્યાં વાતો જેવી થતી હોય. ગામમાં કોઈક ને ઘઉં થી આવે કે આના મજા ઘઉં થયા થવાનો જોઈએ, એટલે બધા ઘઉં ચમ થયા. તારી ઘોડે સુલાઈની આજમણીમાં 2 ટાંટિયા ભરાવીને નકરા બીડીઓના હાથા નથી કર્યા. રાતે પાવડો કંપે કર્યો એને ઘઉં ન થાય. પણ સારું બોલવું બાપુ સજ્જનતા છે. સારું બોલવું ને એ એક સજ્જનતા છે. હું તો એમ કહું, સારું બોલતા ન આવડે તો ખરાબ તો ન જ બોલવું ભલા. એટલે આખું ગામ બાપુ ગોરાની નિંદા કરવા માંડ્યું કે આવી ભક્તિ હોય, ભજન ગાતા ગાતા. અમે અહીંયા આવ્યા છે ને કઈક અમારી કઠણાઈ હોય ને વાગે ભાંગે નો હવે ગામ હાંટિયો થઈ જાય. અનોફી યાદ હાલ હાલ ન ખબર હોય ને ઠગડી લઈ આવે. હાલ હાલ જોઈએ ખરા અનોફી કેટલું સોલાણા છે. આ દુનિયા છે રામ, કાંઈ વાતમાં છે જ નહીં ભલા મને. એટલે ગોરાની નિંદા કરે છે. જગત બુદ્ધિ મેણા દે છે ને કેરી કર્યો તે કુંભાર. જગતના મોઢે મારે કેમ જીતું? આ તો મોઢે મોઢા
એવી પતને રાખવા જેને જેને નાભીથી બોલાવ્યો ને બાપુ બધાના કામ મારા નાથે કર્યા છે. કોઈ જેને, અને હું તો તમને કહું, મને કહું, નાભીથી બોલાવો તો આજે કામ કરવા તો બાપુ તૈયાર જ બેઠો છે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા ભલામણ, એવું ઇતિહાસ બોલે છે. શું લોન લીધી છે ભગવાન એની પાસેથી? 52 કામ કરે ને આપણે બાપુ નિખાલસ ભાવે એક વખત બોલાવીને ન આવે. પણ હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો એમ હનુમાન ન આવે. એ તો રોજનો રિયાજ હોવો જોઈએ, કંઈક એનું ભજન હોવું જોઈએ. એટલે બાપુ કહે છે એવી પતને રાખવા એ જી આવજો રે, એ ગોરાની વાલા 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 ગરુડે ચડી એવા શ્રી હરી તમને ગયું છે મરી એવો ધ્યાન ધરીને, એવો ધ્યાન ધરીને, એવો ધ્યાન. રાગ ભગત નું રુદન સાંભળી તેથી જાગી ઉઠ્યા રાધે શ્યામ. 2 વર્ષનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. એવા દાસ કુમાર સિંહ એ જીકે છે એ ભક્તિ કોને 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 મોંઘી તો પડી એવા શ્રી હરી તમને તારી વાડી નો તું ધણી એ લીલી તું રાખજે મારા નામ. આમ બળતા માંથી તો બચાવજે દીદી જાડા તું ધરજે એ હાથ દીદી दिया डाए गुजर आँख में खपी जाना बंदा ए माटी से मिल जाना थोड़ा कर दो ये भी माना एक दी पवन से उड़ी जाना थोड़ा कर दो तुम्हें ये भी माना एक दी
પવન છે ઉડી, પવન છે, પવન છે સદગુરુ મહારાજ કી જય. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.